હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રુધિર પરિવહન સંબંધિત રોગો વિશે આપણે જોવાના છે. હવે રુધિર પરિવહન સંબંધિત રોગોની અંદર સૌથી મહત્વના રોગોની વાત કરીએ તો સૌથી મહત્વનો રોગ હાઇપરટેન્શન અને બીજો જે રોગ છે એને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હાઇપરટેન્શન અને એથેરોસ્ક્લેરોસિસ એ મુખ્યત્વે હૃદય રોગો માટે જવાબદાર રોગો એમ કહીએ તો ચાલે. સામાન્ય રીતે આપણા શરીરની અંદર રુધિર પરિવહન દબાણ હેઠળ થતું હોય છે અને દબાણ હેઠળ જળવાતું હોય છે. અને આ રુધિરનું દબાણ શરીરમાં મોટી ધમનીઓમાં મપાતું હોય છે. એને માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર નામનું સાધનનો ઉપયોગ થતો હોય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અંદર આપેલું હોય કે નહીં આપેલું હોય તો પણ માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર નામના સાધન વડે આપણે રુધિરનું દબાણ માપી શકીએ છીએ. સામાન્ય રીતે દબાણના બે માપો છે, એક તો સિસ્ટોલિક દબાણ અને બીજું ડાયસ્ટોલિક દબાણ. સિસ્ટોલિક દબાણ અને ડાયસ્ટોલિક દબાણ. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ 120 mm/Hg. Hg એટલે મર્ક્યુરી એટલે પારો. સામાન્ય રીતે તમે પ્રેશર માપતું મશીન તો જોયું જ હશે. એને શું કહેવાય છે? સ્ફિગ્મોમેનોમીટર. હવે એની અંદર જ્યારે પ્રેશર માપે છે ત્યારે પારો ઉપર જાય છે. તો એ પારો જો સિસ્ટોલિક દબાણ કેટલું હોવું જોઈએ? 120 mm/Hg. Hg એટલે પારો. અને સિસ્ટોલિક એટલે સંકોચન દબાણ. અને ડાયસ્ટોલિક દબાણ એટલે કે શિથિલીન વિસ્તરણ દબાણ 80 mm/Hg હોવું જોઈએ. બરાબર? એટલે તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ 120 mm/Hg અને ડાયસ્ટોલિક દબાણ 80 mm/Hg એટલે એનો રેશિયો 120/80 એવું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિનું રુધિર દબાણ વારંવાર તપાસ કર્યા બાદ પણ એટલે કે સિસ્ટોલિક દબાણ 140 થી વધુ અને ડાયસ્ટોલિક દબાણ 90 થી વધુ એટલે કે સિસ્ટોલિક 120 થી 140 ની અંદર આવે અને ડાયસ્ટોલિક 80 થી 90 ની અંદર આવે તો એટલો બધો પ્રોબ્લેમ હોતો નથી. પણ જો વારંવાર માપવા છતાં પણ સિસ્ટોલિક દબાણ 140 થી વધુ હોય અને ડાયસ્ટોલિક દબાણ 90 થી વધુ હોય તો એવી જે પરિસ્થિતિ છે એને આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. અને હાઇપરટેન્શન માટે ઘણા બધા અંગોને નુકસાન થાય કે જો આવી સ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો શરીરના મુખ્ય 3 અંગો જેવા કે 3 આવશ્યક અંગો હૃદય, મગજ અને મૂત્રપિંડ, બરાબર, એ 3 અંગોને નુકસાન થઈ શકે છે. બરાબર? એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સિસ્ટોલિક દબાણ 140 mm/Hg અને ડાયસ્ટોલિક દબાણ 90 mm/Hg કરતા વધારે આવે તો એ જે પરિસ્થિતિ છે એને આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. અને જો આવી સ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહે તો આપણા શરીરના 3 આવશ્યક અંગો અથવા તો અત્યાવશ્યક અંગો આપણા શરીરના અતિ આવશ્યક અંગો એમ કે તો ચાલે. તો એવા જે 3 અંગો છે, કયા કયા? હૃદય, મગજ અને મૂત્રપિંડ, એ 3 અંગોને અસર કરે છે. સામાન્ય રીતે હાઇપરટેન્શન માટે 2 કારણો જવાબદાર છે, જે કે આ થિયરીમાં આપેલું નથી પણ તમે વિડીયો બરાબર જોજો અને સાંભળજો કયા કયા કારણો છે એ આપણે આ વિડીયોમાં જોવાના છે. પહેલું કારણ છે ધૂમ્રપાન. પહેલું કારણ કયું છે? ધૂમ્રપાન. બરાબર? ઓકે, પહેલું કારણ કયું છે હાઇપરટેન્શન થવા માટે? ધૂમ્રપાન. અને બીજું કારણ છે મેદસ્વીતા. બરાબર? ઓકે, ધ્યાન રાખજો. હવે ધૂમ્રપાન હાઇપરટેન્શન માટે કેવી રીતે જવાબદાર તે આપણે જોઈશું. તો કે સામાન્ય રીતે ધૂમ્રપાન દરમિયાન રુધિરમાં નિકોટીન ભળે છે અને એને કારણે ધમનીઓનું સંકોચન થાય. અને જો ધમનીનું સંકોચન થાય પરિણામે રુધિર દબાણ પણ વધે છે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે
જ્યારે પણ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે ત્યારે ધૂમ્રપાન દરમિયાન એમના રુધિરની અંદર નિકોટીન ભળે છે. શું ભળે છે? નિકોટીન. અને આ જે નિકોટીન છે એ ધમનીઓનું સંકોચન પ્રેરે છે. પરિણામે એવી વ્યક્તિનું જો સંકોચન થાય તો રુધિર દબાણ વધે છે. બરાબર. અને રુધિર દબાણ વધે છે. આ ઉપરાંત ફેફસાની પણ ઓક્સિજનની ધારણ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેને કારણે પણ રુધિર દબાણ વધે છે. આમ ધૂમ્રપાન દરમિયાન આ ઉપરાંત આપણે જોઈએ તો ધૂમ્રપાન દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ, કયો? કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની ધારણ ક્ષમતાને ઘટાડે છે. બરાબર. અને એને કારણે પણ હાઇપરટેન્શન થઈ શકે છે. તો પહેલું કારણ છે ધૂમ્રપાન. તો હાઇપરટેન્શન માટે જવાબદાર કારણ કયું? ધૂમ્રપાન. સમજ પડી કેવી રીતે અસર કરે છે? અને બીજું કારણ છે મેદસ્વીતા. બીજું કારણ કયું છે વિદ્યાર્થી મિત્રો? મેદસ્વીતા, ઓબેસિટી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે કેવી વ્યક્તિને આપણે મેદસ્વીતા કહીએ? મેદસ્વી કહીએ એટલે કે જાડિયાપણું. જાડિયાપણું એટલે ખબર પડી ને વિદ્યાર્થી? મેદસ્વીતા એટલે ખબર ને કે જે વ્યક્તિનું વજન અને જાડા હોય, મેદસ્વી હોય, એને આપણે મેદસ્વીતા કહીએ. હવે આપણને પ્રશ્ન થાય કે કેવી વ્યક્તિને મેદસ્વી વ્યક્તિ કહીએ? તો જો વ્યક્તિની તેની ઉંમર, ઊંચાઈને આધારે પ્રમાણિત કરેલું વજન કરતા, હવે તમે એમ થાય કે પ્રમાણિત કરેલું વજન એટલે કેવું વજન? તો સામાન્ય રીતે BMI, બોડી માસ ઇન્ડેક્સ, એના પરથી આપણે પ્રમાણિત કરેલું વજન જોઈ શકીએ છીએ કે આટલી ઉંમરે આટલું વજન હોવું જોઈએ, આટલી ઉંમરે આટલું વજન હોવું જોઈએ. બોયઝનું અલગ હોય, ગર્લ્સનું અલગ હોય. તમે જ્યારે દવાખાને જાઓ છો, મોટે ભાગે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ વજન લખેલું હોય છે. બરાબર. તો જો વ્યક્તિનું વજન તેની ઉંમર, ઊંચાઈને આધારે પ્રમાણિત કરેલા વજન કરતા 20% વધારે હોય, કેટલું વધારે હોય? 20%. કેટલું વધારે હોય વિદ્યાર્થી મિત્રો? પ્રમાણિત કરેલા એમની ઊંચાઈ, વજન અને ઉંમરને આધારે પ્રમાણિત કરેલું વજન કરતા જો 20% વધારે હોય તો એવી વ્યક્તિને મેદસ્વી વ્યક્તિ કહીએ છે. હવે જ્યારે મેદસ્વી વ્યક્તિ હોય તો આવી વ્યક્તિમાં વધારે પડતી રુધિર પેશીઓને પહોંચાડવું પડે, અને વધારે પડતું રુધિર પેશીઓને પહોંચાડવું પડે એટલે રુધિરનું દબાણ વધે છે. બરાબર. એટલે રુધિરનું દબાણ વધવા માટે મેદસ્વીતા પણ જવાબદાર છે અને ધૂમ્રપાન પણ જવાબદાર છે. તો આ રોગથી બચવા માટે ધૂમ્રપાનથી દૂર રહેવું અને સતત વધતા વજન પર ધ્યાન રાખવું એ અત્યંત આવશ્યક છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ધમનીનું દ્રઢીકરણ. ઘણી વખત તંદુરસ્ત ધમનીની અંદરનું સ્તર લીસું હોય છે. તેમાં ઊંચો રુધિરદાબ, ધૂમ્રપાન કે વધુ પડતા ચરબીયુક્ત ખોરાકથી એમાં હાનિ પડે છે, અને એમાં હાનિ પડેલા ભાગની અંદર ચરબીયુક્ત દ્રવ્યો જમા થાય અને એક પ્રકારનો પ્લેગ સર્જે છે. બરાબર. ઓકે. હવે એ પ્લેગની અંદર તેમની સાથે હવે એ પ્લેગમાં હાનિગ્રસ્ત કોષોની વૃદ્ધિ થાય છે. એની સાથે અરેખિત સ્નાયુઓ પણ સંકળાય છે, અને એમાં લિપિડ અને કોલેસ્ટેરોલ સંચિત થાય છે અને એક પ્રકારની ગાંઠ થાય છે. આવી ગાંઠ જો એક જ જગ્યાએ સ્થિર રહેતી હોય તો એને થ્રોમ્બસ કહેવાય છે. પણ આવી ગાંઠ જો પોતાનું સ્થાન છોડી રુધિરની સાથે ફરવા લાગે તો એને આપણે એમ્બોલસ કહીએ છીએ. શું કહીએ છીએ? એમ્બોલસ કહીએ છીએ. બરાબર. ઓકે. જો આની સારવાર ન કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. બરાબર. આમ ધમનીઓમાં પ્લેગ સર્જાવાની અને તેને કારણે ધમનીઓમાં પોલાણ સાંકડા થઈ જવાની સ્થિતિને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ. હાર્ટ એટેક અને મગજનો સ્ટ્રોક એ એથેરોસ્ક્લેરોસિસની કારણે થઈ શકે છે. હૃદયને રુધિર પૂરી પાડતી રદ ધમનીઓમાં આંશિક કે સંપૂર્ણપણે જ્યારે રૂંધાઈ જાય ત્યારે હાર્ટ એટેક શક્ય બને છે. બરાબર. એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી વડે એની સારવાર થઈ શકે છે. બરાબર. ઓકે. ચાલો. તો આ એક રોગ છે એથેરોસ્ક્લેરોસિસ. હવે એની સાથે જ આપણે જોઈએ રદ ધમની રોગ.
હૃદધમની રોગને વારંવાર હૃદયના સ્નાયુઓને અસર પહોંચાડતી વાહિનીને અસર કરતા એથેરોસ્ક્લેરોસિસના સંદર્ભમાં લઈ શકીએ. આપણે હમણાં જ જોયું કે આવું ધમનીઓના પોલાળની અંદર એક પ્રકારની ગાંઠ થઈ ગઈ, એને આપણે હૃદધમની રોગ પણ કહીએ. ત્યાર પછી બીજો રોગ છે એન્જાઇના. એન્જાઇના એટલે હૃદયના સ્નાયુઓમાં જ્યારે પૂરતો ઓક્સિજન ન પહોંચે ત્યારે છાતીની અંદર તીવ્ર દુખાવો થઈ શકે છે. એને આપણે એન્જાઇના કહીએ છીએ. એન્જાઇના કોઈ પણ ઉંમરના સ્ત્રી અને પુરુષની અંદર જોવા મળે છે, જે મધ્યમ કે વયસ્ક વૃદ્ધોમાં વધારે પડતો જોવા મળે છે. બરાબર. ચાલો, ત્યાર પછી ચોથો છે હૃદયનું નિષ્ફળ જવું, એટલે કે હાર્ટ ફેલિયર. હૃદયની એવી સ્થિતિ કે જેમાં શરીરની જરૂરિયાત મુજબનું રુધિર અસરકારક રીતે પહોંચી શકતું નથી, તો તેને હાર્ટ ફેલિયર કહેવામાં આવે છે. ક્યારેક કંજક્ટિવ હાર્ટ ફેલિયર એટલે કે સંકુચિત હૃદયપાત પણ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ ફેફસામાં રુધિરનો ભરાવો જોવા મળે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હાર્ટ એટેક એટલે કે ધમનીના પોલાણની અંદર ગાંઠ થવી, બરાબર, અને હાર્ટ ફેલિયર એ અલગ ઘટના છે. બરાબર. એટલે હાર્ટ ફેલ એટલે કે હૃદયની નિષ્ફળતા અને હાર્ટ એટેક એ બંને સમાન નથી. બરાબર. હાર્ટ એટેક અલગ વસ્તુ છે ને હાર્ટ ફેલિયર હૃદય નિષ્ફળ જવું એ બંને અલગ ઘટના છે. જ્યારે રુધિરના સ્નાયુઓ અપૂરતા રુધિરના પુરવઠાને કારણે એકાએક નુકસાન પામે ત્યારે હાર્ટ એટેક આવી એમ કહેવાય. મેં તમને હમણાં જ કીધું ને કે રુધિરના સ્નાયુઓને અપૂરતું રુધિર, હવે અપૂરતું રુધિર ક્યારે મળે તો જ્યારે ધમનીના પોલાણની અંદર કોઈ ગાંઠ સર્જાય ત્યારે એને જેટલું રુધિર મળવું જોઈએ એટલું મળતું નથી. તો એવી પરિસ્થિતિમાં વ્યક્તિને શું આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો? હાર્ટ એટેક આવતું હોય છે. બરાબર. આ તો થયા રોગો. હવે આના સિવાય એક બીજો રોગ છે આર્ટિરિયોસ્ક્લેરોસિસ. આર્ટિરિયોસ્ક્લેરોસિસ એક પ્રકારનો ધમનીની દિવાલના ઢળીકરણનો લગતો રોગ છે. કોલેસ્ટેરોલ અને કેલ્શિયમના ક્ષારની જમાવટથી ધમનીની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક બને છે અને આવી ધમની બરડ બનીને તૂટી શકે છે. જો તેમ થાય તો તેમાંથી રુધિર બહાર આવી જાય અને જામી જાય અને એક પ્રકારની ગાંઠો બને. આવી ગાંઠો રુધિરમાં ફરે છે અને શક્ય છે કે તો કોઈ અંગોમાં મુશ્કેલી પણ સર્જી શકે. તો આ જે પરિસ્થિતિ છે એને આપણે આર્ટિરિયોસ્ક્લેરોસિસ કહીએ છીએ. બરાબર. તો આ જે રોગો છે એ સામાન્ય રીતે રુધિર પરિવહન સંબંધિત રોગો છે, જેમાં હાઇપરટેન્શન, એથેરોસ્ક્લેરોસિસ, કોરોનરી આર્ટરી ડિસીઝ, એન્જાઇના અને હાર્ટ ફેલ થવું એ મુખ્ય રોગો છે.